નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યા તોડશે મક્કા અને વેટિકન સિટીના તમામ રેકોર્ડ। દર વર્ષ આવશે આટલા શ્રદ્ધાળુઓ। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો। રામ ભક્તો વર્ષોની જે ઘડી રાહ જોઈ રહ્યા હતા તે ઘડીનો અંત આવ્યો। ત્યારે હવે રામ મંદિર અંગે અમેરિકાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યાનું ભગવાન રામ મંદિર આ મંદિર વર્ષમાં 50 મિલિયનથી વધુ પ્રવાસીઓ આકર્ષણ કરશે। અમૃતસર સ્વર્ણ મંદિરમાં દર વર્ષ અંદાજે 30થી 35 મિલિયન લોકો આવે છે, જ્યારે તિરુપતિ મંદિરમાં 25થી 30 મિલિયન લોકો આવે છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તર પર વેટિકન સિટીના દર વર્ષ 9 મિલિયન પ્રવાસીઓ આવે છે અને સાઉદી અરબના મક્કામાં લગભગ 20 મિલિયન પ્રવાસીઓ આવે છે। તેનાથી સ્પષ્ટ થાય છે કે રામ મંદિર મક્કા અને વેટિકન સિટીના તમામ રેકોર્ડ તોડવામાં જઈ રહ્યું છે। અયોધ્યામાં ઝડપથી થઈ રહ્યા છે વિકાસ કામકાજો। રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પર્યટનમાં મદદ કરવા માટે શહેરમાં એરપોર્ટનો ફેઝ 1 હવે કાર્યરત છે, જેમાં 10 લાખ મુસાફરોને કાર્યકારી ક્ષમતા છે, જે 2025 સુધી 6 મિલિયન સુધી વધારી દેવામાં આવશે। આ ઉપરાંત રેલવે પણ પોતાની ક્ષમતા બમણી કરી 60,000 યાત્રી પ્રતિદિન કરી લીધી છે। હાલમાં અયોધ્યામાં 590 રૂમવાળી લગભગ 17 હોટલ છે। 73 નવી હોટલ પાઇપલાઇનમાં, જેમાંથી 40 મેટિયન અને વિનલેન્ડ પહેલાથી જ હોટલ માટે ડીલ સાઇન કરી ચૂકી છે। બીજી તરફ આઈટીસી અયોધ્યામાં શક્યતાઓ શોધી રહી છે। ઓયોની યોજના અયોધ્યામાં 1000 હોટલ રૂમ જોડાવાની છે। અયોધ્યાના વિકાસ માટે $10 મિલિયન ખર્ચ કરવામાં આવ્યો। આ છે અયોધ્યામાં તોડશે મક્કા અને વેટિકન સિટીના તમામ રેકોર્ડ। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।